પૂરા બોલ્યા ફરે નહીં અને હું આશા રાખું છું કે જીતુભાઈ બોલીને બદલી નહીં જાય, ફરી નહીં જાય. એ સમય, તારીખ અને સ્થળ જાહેર કરે એની હું રાહ જોઉં છું. જાહેરમાં ડિબેટ કરવા માટે જીતુ વાઘાણી આવી શકે છે. જાહેરમાં ડિબેટ કરવા માટે જીતુ વાઘાણી આવી શકે છે. સમાચારોમાં આગળ વાત ગુજરાતની રાજનીતિને લઈને કરીએ તો છેલ્લા 2 દિવસથી જીતુ વાઘાણી કે જેમણે એક ચેલેન્જ કોંગ્રેસના નેતાઓને આપી કે તમે તમારા કાર્યકાળ દરમિયાન જે કામો થયેલા હશે તેની વિગતો આપો, હું મારા કામની વિગતો આપો. અને આ ચેલેન્જની રાજનીતિ વચ્ચે કોંગ્રેસના પાલ આંબલિયાએ જીતુ વાઘાણીની ચેલેન્જ સ્વીકારી છે અને કહ્યું છે કે આવો આપણે સાથે મળી અને એક ડિબેટ કરીએ. ગુજરાતના રાજકારણને લઈ સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની ચેલેન્જ એ કોંગ્રેસે સ્વીકારી લીધી છે. વાત કરવામાં આવે તો કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ મંત્રી જીતુ વાઘાણીની જે ચેલેન્જ હતી તે સ્વીકારી લીધી છે. કેબિનેટ બ્રીફમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસને એક ચેલેન્જ આપી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસ તેના સમયના કામો ગણાવે, હું એ અમારા કાર્યકાળ દરમિયાન જે કામો થયા છે એ ગણાવીશ. પાલ આંબલિયાએ કહ્યું કે પત્રકાર પરિષદ કરી અને ચેલેન્જ કરી. સાથે જ વાત કરવામાં આવે તો જાહેરમાં ડિબેટ કરવા માટે જીતુ વાઘાણી આવી શકે છે. મેં જીતુ વાઘાણીને કાગળ લખીને પણ મોકલી આપ્યો છે તેવી વાત આંબલિયાએ કરી છે. મારા અપાયેલા કાગળમાં 0.1% કામો કોંગ્રેસના મોકલ્યા છે તેવી વાત પાલ આંબલિયાએ કરી છે. ત્યારે આગામી સમયમાં જે મંત્રી અને એક કોંગ્રેસના નેતા બંને વચ્ચે જે ચેલેન્જની રાજનીતિ અને સ્વીકારવાની જે રાજનીતિ છે એ અત્યારે તેજ થઈ ગઈ છે. ગુજરાતની અંદર છેલ્લા કેટલાય સમયથી આમ તો ચેલેન્જની રાજનીતિ ચાલે છે ને એની વચ્ચે એક મંત્રી કે જેઓ એવું કહ્યું એમને કે કેબિનેટ બ્રીફમાં કે હું એ કોંગ્રેસના નેતાઓને ચેલેન્જ આપું છું કે ભાઈ તમે તમારા કાર્યકાળ દરમિયાનના કામો ગણાવો, હું પછી અમારા કાર્યકાળના એ કામો ગણાવીશ. વિકાસની વાતો કરતા જે ચેલેન્જ છે એ ચેલેન્જની રાજનીતિ અત્યારે શરૂ થઈ ગઈ છે. એની વચ્ચે કોંગ્રેસના પાલ આંબલિયા કે જેમણે કહ્યું કે ઓકે કોઈ વાંધો નહીં, તમે ચેલેન્જ કરી છે તો ચેલેન્જને અમે સ્વીકારીએ છીએ, પત્રકાર પરિષદ કરીએ અને બંને સાથે બેસી અને એ આપણા જે કાર્યકાળ દરમિયાનના જે કામો છે તમે તમારા કામો ગણાવજો, હું કોંગ્રેસના કામો ગણાવીશ. પાલ આંબલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને એવું પણ કહ્યું કે મેં તો જીતુ વાઘાણીને પત્ર પણ લખ્યો છે જેમાં 0.1% કોંગ્રેસના કામો જે છે એ પણ એમાં લખીને મોકલ્યા છે. કોંગ્રેસે એ ખેડૂત સહાય પેકેજ કે SDRF છે એ યોજનાને લઈને પણ વાત કરવામાં આવી છે. સાથે જ ખેડૂતોને તે સમયમાં કેટલો ફાયદો થયો તેની પણ વાત કરીશું. આજના સમયમાં ખેડૂતોને કેટલો ફાયદો થઈ રહ્યો છે એની વાત આપણે સામસામે બેસીને કરીશું. આ પ્રકારની એક ડિબેટ યોજવા માટે પાલ આંબલિયાએ સામે ચેલેન્જ ફેંકી છે કે જીતુ વાઘાણી ડિબેટ કરવા માટે આવી શકે છે. આ પ્રકારની વાત અત્યારે ગુજરાતની અંદર ખૂબ ચર્ચાઈ રહી છે અને બંને નેતાઓ એ આમને સામને જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટની અંદર પાલ આંબલિયાએ પત્રકાર પરિષદ કરી અને આ ચેલેન્જને લઈને શું કહ્યું સાંભળીએ એમને. જે રીતે પરમ દિવસે રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ચેલેન્જ કરી કે કોંગ્રેસે ખેડૂતો માટે શું કર્યું, આ ચર્ચા કરવા આવે ત્યારે આજે રાજ્યના કૃષિ મંત્રી અને પ્રવક્તા શ્રીને મેં કાગળ લખી અને એમના ચેલેન્જનો સહર્ષ સ્વીકાર, એક સૌરાષ્ટ્રનો જે દુહો છે, વા ફરે વાદળ ફરે, ફરે નદીઓના પૂર, સૂરા બોયલા ન ફરે નહીતર પશ્ચિમ ઉગે સૂર, આ દુહા સાથે જીતુભાઈ વાઘાણીની ચેલેન્જનો સહર્ષ સ્વીકાર કર્યો છે. જીતુભાઈને કાગળમાં મેં કહ્યું છે કે સ્થળ તમે નક્કી કરો, તારીખ તમે નક્કી કરો, સમય તમે નક્કી કરો. કોંગ્રેસે ખેડૂતો માટે શું કર્યું અને ભાજપે શું કર્યું એ બાબતે આપણે ચર્ચા કરીએ અને હારે કોંગ્રેસે જેટલા કામો અત્યાર સુધીમાં કર્યા છે એના 0.01% કામોની યાદી મેં મોકલી અને જીતુભાઈને કહ્યું છે કે ખેડૂતો જે અત્યારે ખેતરે વાવે છે ને એ ખેતરના 7/12નો અધિકાર, જમીનનો અધિકાર, માલિકનો અધિકાર કોંગ્રેસે આપ્યો છે. ભૂદાનું હોય કે સાથણીની માધ્યમથી આ યોજનાઓ માધ્યમથી જમીન વિહોણા ખેડૂતોને જમીન આપવાનું કામ
કોંગ્રેસ સરકારે કર્યું છે. જે SDRF મુજબ અત્યારે તમે સહાય આપો છો, NDRF મુજબ આ SDRF NDRF પાક વીમા જેવી યોજનાઓ છે એ કોંગ્રેસની સરકારે જ આપી છે. જેના આધારે અત્યારે ટેકાના ભાવે તમે મગફળી ખરીદી કરો છો. NDRF એ સંસ્થાની સ્થાપના પણ નાફેડની સ્થાપના પણ કોંગ્રેસ સરકારે કરી છે. જેમાં તમે 40% ખાતર ઘટ ઊભી કરવા માટે તમે 40% ખાતરના ઉત્પાદન ઓછું કરવાના જેને આદેશ આપ્યા છે એ ઇફકો હોય ક્રિપ્કો હોય એની સ્થાપના પણ કોંગ્રેસે જ કરી છે. ગુજરાતના તમામ ડેમોની સ્થાપના કોંગ્રેસે કરી છે. આવી અનેક બાબતો જે છે સવારથી સાંજ સુધી જીતુભાઈ આપણે બે જણા ચર્ચા કરીએ અને આ સાંજ સુધી લિસ્ટ ગણાવું તો લિસ્ટ ખૂટે નહીં એટલા કામો કર્યા છે. અને તમે શું કર્યું છે કે જે કૃષિ યુનિવર્સિટીઓ હતી, જે સંશોધન કેન્દ્રો હતા, આ તમામ સંશોધન કેન્દ્રો તમે વેચી નાખ્યા છે. તમે જે સંસ્થાઓ કોંગ્રેસે ઊભી કરી હતી એ વેચવાનું તમે કામ કર્યું છે. દરેક તાલુકા મથકે માર્કેટિંગ યાર્ડ હોય કે GIDC હોય એની સ્થાપના કોંગ્રેસે કરી છે. જીતુભાઈ તમે જે સ્કૂલમાં ભણ્યા છો એ સ્કૂલની સ્થાપના પણ કોંગ્રેસે કરી છે. એટલે જીતુભાઈને હું જાહેર માધ્યમોના માધ્યમથી મેં પત્ર તો લખ્યો જ છે અને પત્રમાં કહ્યું પણ છે કે તમે તારીખ સમય અને સ્થળ નક્કી કરો. એ તારીખ સમય સ્થળે ચર્ચા કરવાની તૈયારી છે. એટલે એક હારે હારે ટકોર પણ કરી છે કે દેશના વડાપ્રધાન ભાજપમાંથી જે ચૂંટાઈને આવે છે એ નરેન્દ્ર મોદી સંસદમાં બોલીને બદલી જાય છે. અગાઉના કૃષિ મંત્રી વિધાનસભામાં બોલીને બદલી ગયા છે. તો જીતુભાઈ તમે ચેલેન્જ કરીને બદલી ના જતા અને એટલા માટે જ મેં દુહો એને કહ્યો છે કે આમાં જો તમે સુરા તરીકે બોલ્યા હોવ તો સુરા બોલ્યા ફરે નહીં. અને હું આશા રાખું છું કે જીતુભાઈ બોલીને બદલી નહીં જાય, ફરી નહીં જાય. એ સમય તારીખ અને સ્થળ જાહેર કરે એની હું રાહ જોઉં છું કે કોંગ્રેસે શું કર્યું અને ભાજપે શું કર્યું એની ચર્ચા હવે કરીએ.